ગરબાડા તાલુકાના મંડીફળિયા વિસ્તારમાં 4 જેટલા અજાણ્યા ચોરો ઈસમો દ્વારા એક પરિવારને બંધક બનાવી લાખો રૂપિયાના માલમત્તાની ચોરી કરી ફરાર. ગરબાડા તાલુકામાં મંડીફળિયા વિસ્તારમાં રહેતા નિલેશભાઈ કેશાભાઈ પંચાલના મકાનમાં રાત્રિના સમયે મકાનની પાછલી દિવાલ તોડી બોકારું પાડી 4 જેટલા ચોરો ઘરમાં પ્રવેશ્યા હતા અને તિજોરીમાં રાખેલ સરસામાન વેરવિખેર કરતા પરિવાર સભ્યો જાગી જતા નિલેશભાઈ કેશાભાઈ પંચાલના પરિવારને બંધક બનાવ્યો હતો અને તેમને માર મારી તિજોરીમાં રહેલા લાખો રૂપિયાના સોનાના દાગીના તેમજ રોકડ રૂપિયા લઈ ફરાર થઈ ગયા હતા. નિલેશભાઈ દ્વારા ગરબાડા પોલીસને ઘટના સંદર્ભે જાણ કરાતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થળ તપાસ કરી અજાણ્યા ચોર માણસોને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. મંડીફળિયાના મકાનમાં ચોરીની ઘટના બનતા આજુબાજુના રહીશોમાં ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો. પરિવારજનો અને વિસ્તારના રહીશો દ્વારા ચોરોને પકડી પાડી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે. અહેવાલ માંજુભાઈ બારિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ. ચોર અમારા ઘરમાં ઘૂસી ગયા પછાડીથી. અમે ખાડો ખોદીને અહીં ઉપર ચડીને આવ્યા. અમે કીધું કે કોણ છે, તો અમને હથિયાર લઈને અમને મારવા આવ્યા અને અમારી સોનાની બધી રકમો લઈને મારું ગળું દબાવવા માંડ્યા અને મને અહીં વાવામાં માર્યો, સર્યો ખેંચીને. મારી 2 ચેન હતી, મારા છોરાઓની ચેનો હતી, ઝુમકી સેલર બધું હતું, એ બધું લઈ ગયા. ચાંદીનો કદરો, છડાવડા બધું જ હતું એના અંદર. પૈસા બી 10,000 મારા રોકડા હતા. સાહેબ અમને ઘણો માર્યો, એમ મારીને અમને બધું લઈ ગયા. મારા માણસને કે તું ઓડીને હુઈ જા, બીજો તારા માણસે તને મારી નાખો, તારા છોરાને મારી નાખો, એવી ધમક ધમકી અમને આપી એ લોકો. એનામાં અમારી કાર્યવાહી કરો સાહેબ. અમે ઘણા ગરીબ છે, અમે કેવી રીતના અમે વસાય અમારું મન જાણે. 4 વાગે અંદર અવાજ આવ્યો એટલે અમે ઉઠ્યા. પછી અંદર આવ્યા, પછી આ દરવાજો ખોલ્યો, 4 અંદર આવી ગયા. પછી અમને બંધી પણ આપતા 4ને કે તમે અવાજ કરશો મારી નાખશું. 4 વાગે આશરે. કેટલા જણ હતા? 4 જણ હતા. શું હતું એમના હાથમાં? એના હાથમાં હું લઈ રહ્યા હતા, તમે કંઈ બી કરશો એટલે તમને મારી નાખશું. એક લાકડું હતું, સરિયા જેવું હતું. મને અહીં પાછળ માર્યું, એને સર્યો ખેંચીને ફોન બી મારો ફોડી નાખ્યો. તમારા ઘરમાંથી શું શું લઈ ગયા? એક ચેન, એક ઝુમકી, એક પાતળી ચેન હતી, ચાંદીનો કંદરો.